હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ગુજરાતી રેસીપી કિચનની અંદર। આજે હું તમારી સાથે શેર કરીશ ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ભેલ બનાવવાની રેસીપી। આ ફરાળી ભેલ તમે ઘરે ખૂબ ઓછા સમયની અંદર બનાવીને ખાઈ શકો છો। તો ચલો ફરાળી ભેલ બનાવવાનું શરૂ કરીએ। તો ફરાળી ભેલ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, જે અહીંયા માર્કેટની અંદર ફરાળી ચેવડો મળતો હોય છે એ મેં અહીંયા લીધો છે। તો ફરાળી ચેવડાની અંદર મેં અહીંયા તીખો ફરાળી ચેવડો લીધો છે। તો ઘરે બનાવેલો બટાકાનો ચેવડો લેવા માંગતા હોય તો તમે એ પણ લઈ શકો છો। સાથે જ ભેલ બનાવવા માટે મેં અહીંયા કેળાની વેફર લીધી છે, જે અહીંયા બહાર માર્કેટની અંદર મળતી હોય છે। તો અહીંયા મેં જે કેળાની વેફર લીધી છે તેના ટુકડા કરી લઈશું। સાથે જ મેં અહીંયા એક બાફેલા બટાકાને કટ કરીને લીધું છે। તો જે તમે અહીંયા કેળાની વેફર લો છો તેના આ રીતે તમારે અહીંયા નાના નાના ટુકડા કરી લેવાના છે। તો આપણે બધી જ વેફરના નાના ટુકડા કરી લઈશું। તો જે મેં અહીંયા ફરાળી કેળાની વેફર લીધી હતી તેના મેં અહીંયા નાના નાના ટુકડા કરી લીધા છે। તો હવે આપણે ફરાળી ભેળની અંદર ઉમેરવા માટે ચટણી બનાવીશું। તો ચટણી બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મિક્સર જાર લીધું છે। તો મિક્સર જારની અંદર સૌથી પહેલા આપણે દંડી સહિત લીલા ધાણા લઈશું। સાથે જ એક લીલું મરચું લઈશું, 1 ઇંચ આદુનો ટુકડો લઈશું, સાથે જ મીઠા લીમડાના પાન લઈશું, 2 બરફના ટુકડા ઉમેરીશું અને ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો બધું જ આપણે અહીંયા પીસી લીધું છે। તો હવે આપણે ચેક કરી લઈશું। ફરાળી ભેળની અંદર ઉમેરવા માટેની ચટણી આપણી બનીને તૈયાર છે। તો હવે આપણે ફરાળી ભેળ બનાવીશું। તો ફરાળી ભેળ બનાવવા માટે તમે આ જોઈ શકો છો, મેં અહીંયા એક મોટો બાઉલ લીધો છે। તો સૌથી પહેલાં આપણે બાઉલની અંદર જે આપણે અહીંયા ફરાળી તીખો ચેવડો લીધો હતો તે ઉમેરીશું। સાથે જ ઝીણું સમારેલું સફરજન ઉમેરીશું, ઝીણી સમારેલી કાકડી ઉમેરીશું, સાથે જ બાફેલા બટાકા ઉમેરીશું, ફરાળી કેળાની વેફર ઉમેરીશું, દાડમના દાણા ઉમેરીશું, 1 ચમચી સફેદ તલ ઉમેરીશું, સાથે જ અડધી ચમચી વરિયાળી ઉમેરીશું, અડધી ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું, સાથે સ્વાદ પ્રમાણે સિંધવ મીઠું ઉમેરીશું। અહીંયા મેં જે પણ વસ્તુ ઉમેરી છે એમાંથી તમને કોઈ વસ્તુ તમને પસંદ ના હોય તો તમે અહીંયા સ્કીપ કરી શકો છો। સાથે આપણે જે અહીંયા મિક્સર જારની અંદર ચટણી બનાવી છે તે 1 ચમચી ઉમેરીશું। ચટણી ઉમેરી લીધા પછી હવે આપણે તેની અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું। તો હવે આપણે ભેળની અંદર અડધી ચમચી દળેલી ખાંડ ઉમેરીશું। તો ભેળ બનાવવા માટે આપણે અહીંયા બધું જ બાઉલની અંદર લઈ લીધું છે। તો હવે આપણે બધું સરસ મિક્સ કરી લઈશું। તો બધું જ આપણે અહીંયા મિક્સ કરી લીધું છે અને ફરાળી ભેળ બનીને આપણી તૈયાર છે। તો હવે આપણે ભેળને એક પ્લેટની અંદર સર્વ કરી લઈશું। તો ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી ભેળ આપણી બનીને તૈયાર છે અને આપણે એક પ્લેટની અંદર સર્વ પણ કરી લીધી છે। તમે આ ફરાળી ભેળની અંદર દહીં ઉમેરીને ખાવા માંગતા હોય તો તમે ઉમેરીને ખાઈ શકો છો। તો ઘરે ખૂબ ઓછા સમયની અંદર તમે આ ફરાળી ભેળ બનાવીને ખાઈ શકો છો। તો ફરાળી ભેળ બનાવવાની રેસીપી તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો આ જ રીતની નવી નવી રેસીપી મેળવવા માટે। થેન્ક યુ।